નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10થમાં લેસન નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશનની ચર્ચા કરીશું. અદ્ભુત રચના, વન્ડરફુલ. વન્ડરફુલનો મતલબ થાય છે અદ્ભુત, અને ક્રિએશન એટલે રચના. આ અદ્ભુત રચના કઈ છે, કોણ બનાવે છે, કેમ બનાવવામાં આવે છે, એની ચર્ચા જોઈએ આપણા આજના લેસનમાં. અ વન્ડરફુલ ક્રિએશન. આપણું જે આખું લેસન છે એ લેસનના મુખ્ય બે કિરદાર છે, મુખ્ય બે કેરેક્ટર છે જે લેસનમાં સીધી વાતચીત કરે છે. એક છે ગુડ લોર્ડ, ભગવાન, પણ કેવા? ગુડ એટલે મતલબ થાય કાઇન્ડ. અને બીજું કેરેક્ટર છે એન્જલ, દેવદૂત. દેવદૂત શબ્દ પરથી આપણને ખ્યાલ આવે કે દેવદૂત એટલે કોણ હોઈ શકે? નારાયણ. નારાયણ આપણે નારદ મુનિ આપણે કહી શકીએ. અહીંયા દેવદૂત છે. આ બેની સીધી વાતચીત છે. અને જે ક્રિએશનની વાત કરે છે એ ક્રિએશનની માહિતી આપણને પછી મળશે. તો શરૂઆત કરીએ પાઠની. The good Lord was extremely busy that day. આજે ભગવાન છે એ એક્સ્ટ્રીમલી નો મતલબ થાય વેરી. મિત્રો, પાઠ દરમિયાન ક્યાંક કોઈ સ્પેલિંગના સિમિલર હું લખું છું તો એ તમારે ધ્યાન આપવાનું રહેશે. એનું અનુવાદ કરું છું તો પણ ધ્યાન આપવાનું રહેશે, કારણ કે પેપરમાં સિમિલર વર્બ્સ પૂછાય છે. ક્યારેક હું અંદરથી જ તમને કોઈ પ્રશ્ન બનાવીને એનો જવાબ આપી દઉં છું, તો સમજો કે એ પણ ક્વેશ્ચન પરથી આન્સર, એક્સ્ટ્રેક્ટ જેને કહેવાય, એ ટાઈપના પ્રશ્નોમાં પૂછાઈ શકે. આ દરેક બાબતોનું ધ્યાન આપવાનું. The good Lord was extremely busy that day. ભગવાન એ દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. સવાલ આવે, who was extremely busy? તો જવાબ લખવાનો થાય the good Lord was extremely busy. ખૂબ વ્યસ્ત હતા. કેવી રીતના કહી શકીએ? હાઉ કેન વી સે ધેટ? કેવી રીતે આપણે કહી શકીએ કે ભગવાન ખૂબ વ્યસ્ત હતા? He was into his 6th day of overtime. ઓવરટાઈમ. ઘણા બધા બાળકો એમ કહેતા હશે કે સાહેબ મારા ફાધર ઓવરટાઈમ કરે છે, સમય કરતાં વધારે વર્ક કરે છે અને ખૂબ હાર્ડવર્ક કરે છે. તો ઓવરટાઈમની જે આ કોમ્પિટિશન છે ને, માત્ર મનુષ્યોમાં નથી, ભગવાનમાં પણ છે. ભગવાને પણ પોતાનું જે વર્ચસ્વ છે એ ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક ઓવરટાઈમ કરવો પડે છે. તો અહીં ભગવાન આ 6 દિવસ સુધી ઓવરટાઈમ કરી રહ્યા છે. તો સવાલ આવે, હાઉ કેન વી સે ધેટ? કેવી રીતે કહી શકીએ કે ભગવાન એ ખૂબ વ્યસ્ત છે? તો કેવી રીતે? તો 6 દિવસનો ઓવરટાઈમ કરી રહ્યા છે. વેન નો મતલબ છે જ્યારે, ત્યારે. When he was working, જ્યારે તે કામ કરી રહ્યા હતા. With full concentration, એકદમ એકાગ્રતાએ. જ્યારે તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. An angel appeared. ભગવાન કોણ દેખાય છે? ક્યાં? અથવા કોણ આવે છે? દેવદૂત આવે છે. ભગવાન જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એક દેવદૂત આવે છે. સવાલ આવે, who appeared? કોણ આવ્યું? An angel appeared. And કમેન્ટ કરવી, કહેવું, ચર્ચા કરવી,
શું ચર્ચા કરે છે? તો એન્જલ, સવાલ આવે વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ, એન્જલે કઈ કમેન્ટ કરી? તો કમેન્ટેડ યુ આર ટેકિંગ સ્પેલિંગ મિસ્ટેક છે, જરાક જોઈ લેજો. એ કહે છે યુ આર ટેકિંગ, કોણ કહે છે? એન્જલ. કોને કહે છે? ભગવાનને. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ ક્રિએચરને રચના કરવામાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. સો મચ એટલે ખૂબ જ, સિમિલર બને વેરી. કેર એટલે કાળજી. તમે આ સ્ટેચ્યુ બનાવવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ભગવાન કહે છે ધેટ્સ ટ્રુ, તમારી વાત સાચી છે. સેડ ધ લોર્ડ, ભગવાન આ કહે છે. કોને કહે છે? એન્જલને. કેમ કહે છે? ભગવાન એક સ્પેશિયલ વસ્તુ કહેવા માંગે છે કે ડુ યુ નો? નો એટલે જાણવું. ક્વેશ્ચન સેન્ટેન્સ છે. જનરલી લોકો આને ડુ યુ નો આમ બોલે, એ ખરેખર રીતના ના બોલે, આવી રીતે બોલાય. ડુ યુ નો? શું તમે જાણો છો? ધ ડિટેલ્સ અબાઉટ ધીસ ક્રિએશન, આ જે ક્રિએશન બનાવી રહ્યો છું હું, એ ક્રિએશનની ડિટેલ્સ તમને ખબર છે? ડિટેલ્સ એટલે માહિતી. એટલે માહિતી શું તમને ખબર છે? આવું કોણ કહે છે? ભગવાન કહે છે. કોને કહે છે? એન્જલને. વોટ આર ધે, કઈ ડિટેલ્સ છે? ડિટેલ્સ કઈ છે? ભગવાન કહે છે શું તમને ડિટેલ્સ ખબર છે ખરી કે ના? કઈ ડિટેલ્સ છે? કોને? અમને. એટલે ભગવાને અહીં કહેવા માટે ડિટેલ્સ તો આપી. કોને કહે છે ડિટેલ્સ? એન્જલને કહે છે. પણ એ ડિટેલ્સ એ તમારા માટે શોર્ટ નોટ બની જશે. એટલે તમારે આ બધી જ ડિટેલ્સ યાદ રાખવાની. 4 ડિટેલ્સ છે. નંબર 1, પહેલી ડિટેલ્સ, all her parts should be movable and replaceable. સેકન્ડ ડિટેલ્સ, બીજી ડિટેલ્સ કઈ છે? તો she has a lap that disappears when she stands up. ત્રીજી ડિટેલ, she has a kiss that can cure everything from a broken leg to broken heart. And details number 4, she has 6 pairs of hands and 3 pairs of eyes. જોઈ લે 4 ડિટેલ્સ. All her parts should be movable and replaceable. એના શરીરના બધા જ ભાગ મૂવેબલ થઈ શકે, હલનચલન કરી શકે ને રિપ્લેસ પણ કરી શકાય, બદલી પણ શકાય. She has a lap. Lap એટલે ખોડો. એને એક ખોડો હોય that disappears, કે જે અદ્રશ્ય થઈ જાય. when, જ્યારે she stands up, જ્યારે તે જગ્યા પરથી ઊભી થાય ત્યારે એનો જે ખોળો છે તે અદ્રશ્ય થઈ જાય. I have to end નો મતલબ થાય put, મૂકવું. ભગવાન કહે છે મારે એને આપવાની છે, મારે એનામાં મૂકવાનું છે. શું મૂકવાનું છે? a kiss. મારે એમનામાં એક કિસ, એક ચુંબન મૂકવાનું છે. ચુંબન કેવું મૂકવાનું છે? that can cure everything. ક્યોર એટલે ઈલાજ કરવો, એનો સિમિલર થાય હેલ. HEAL એટલે કે ઈલાજ કરવો, એ સિમિલર છે ક્યોરનો. ભગવાન કહે છે કે મારે એને એક એવું ચુંબન આપવાનું છે કે જે ચુંબન શું કરી શકે? ઈલાજ કરી શકે. શેનો? એવરીથિંગ, દરેકે દરેક વસ્તુનો ઈલાજ કરી શકે. પણ કઈ વસ્તુ? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ.
પગથી માંડીને હૃદય સુધી એટલે શરીરના બધા જ ભાગ નખ શીશ શરીરના બધા જ ભાગનો ઈલાજ કરી શકે તેવું મારે તેમને એક ચુંબન આપવાનું છે. અને લાસ્ટમાં she has 6 pairs. pairs એટલે જોડી, 6 જોડી. ટોટલ હેન્ડ્સ કેટલા થશે? 12. એક જોડીમાં કેટલા? 2. તો 6 pairs of hands, હાથની 6 જોડી, એન્ડ 3 pairs of eyes, અને આંખની કેટલી જોડ? 3 જોડ. ટોટલ આંખ કેટલી થઈ? 6. How many eyes? તો 3 pairs of eyes. એ રીતના લખવાનું થાય. અને ટ્રુ કે ફોલ્સમાં એવું આપ્યું હોય કે 6 eyes તો રાઈટ છે. કેમ? 3 દુ કેટલા થાય? 6 જ થાય ને. 12 hands તો પણ રાઈટ છે. 6 pairs of hands તો પણ રાઈટ છે. તો આ થયું તમારી ડિટેલ્સ. ફરીથી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે એટલે ફરીથી સમજી લઈએ. ફોર ડિટેલ્સ. ફર્સ્ટ, her all parts should be movable and replaceable. She has a lab that can cure everything from a broken leg to broken heart. Sorry. She has a lap that disappears when she stands up. She has a kiss that can cure everything from a broken leg to broken heart. And she has 6 pairs of hands and 3 pairs of eyes. આ થઈ ડિટેલ્સ. હવે વાત કરીએ છીએ આગળ. The angel shook. shook એટલે ધૂણાવવું. દેવદૂતે પોતાનું માથું ધૂણાવ્યું. પણ એન્જલ માથું ધૂણાવે છે સ્લોલી. કેવી રીતે? સ્લોલી, ધીમે ધીમે. પણ એના મગજમાં એક એવો અદ્ભુત પ્રશ્ન ઘૂસી ગયો છે. આ ડિટેલ્સ જોઈને ચાલો બધું જ પોસિબલ છે, પણ 6 pairs of hands, હાથની 6 જોડ, ભગવાન શું આ પોસિબલ છે? પૂછે છે. અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. કોણ કહે છે આવું? એન્જલ કહે છે. આઈ સપોઝ, મને લાગે છે આ ઇમ્પોસિબલ. માઇટી એટલે ખૂબ જ, ઇમ્પોસિબલ એટલે અશક્ય. ટાસ્કનો મતલબ થાય એક્શન. આ બિલકુલ અશક્ય કાર્ય છે તમે જે બીડું ઉઠાવ્યું છે. ઇમ્પોસિબલ. પણ ભગવાનના માટે ઇમ્પોસિબલ વસ્તુ અલગ હતી. ભગવાનના માટે આ ઇમ્પોસિબલમાં છુપાયું છે આઈ એમ પોસિબલ. મારા માટે તો અશક્ય છે. પણ કઈ વસ્તુ અશક્ય છે એન્જલના મતે? 6 pairs of hands? નો વે. હું માની ના શકું કે હાથની 6 જોડ. શું એ પોસિબલ છે? એટલે ભગવાન શું કહે છે મિત્રો? નો, these hands are not a problem for me. ભગવાન કહે છે કે આ જે હાથ છે ને એ મારા માટે પ્રોબ્લેમનો વિષય નથી. તેનો મતલબ ભગવાન માટે કંઈક છે પ્રોબ્લેમનો વિષય. કયો છે? ઇટ ઇઝ ધ 3 pairs of eyes. આંખની 3 જોડ. હવે તમે જોતા હશો કે 6, તમને ખૂબ પ્રશ્ન બી થાય, સાહેબ 6 જોડ હાથ એ પ્રશ્ન નથી, 3 જોડી આંખ એ પ્રશ્ન કેમ છે? તો આપણે દેવી હોય, દેવી દેવતાઓના ફોટા તમે જોયા હશે. એમાં દેવીના ફોટા જોઈએ. આપણે અંબે માતા હોય, મહાકાળી હોય, ઉમિયામાં હોય, કોઈ પણ દેવીના ફોટા જોયા હશે ને તો એની અંદર ઘણીવાર 6 કે 8 હાથ હોય છે અને દરેકે દરેક હાથમાં કોઈ શસ્ત્ર હોય છે. આપણી દેવી કે આપણા દેવતા એક એવું કહેવા માંગે છે કે અમે એક શાંતિથી કે શાંતિ પ્રિય વ્યક્તિ પણ છીએ અને અમે જ એક રૌદ્ર સ્વરૂપ પણ છીએ. આપણે રામને પણ પૂજીએ છીએ
અને કૃષ્ણને પણ પૂજીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે હાથના 6 જોડ પોસિબલ છે, કારણ કે આપણે ઓરિજિનલ નારાયણ જે કહેવાય, કૃષ્ણ કહેવાય, જેનું આપણે ઓરિજિનલ ફોટો જોયો હોય, કુરુક્ષેત્રના યુદ્ધમાં જે હતો એમાં અર્જુને પોતાનું સ્વરૂપ બતાવે છે, તેમાં 10 હાથ બતાવેલા છે. તો ભગવાનનો કહેવાનો મતલબ છે કે આ 6 જોડી હાથ છે એ મારા માટે ચિંતાનો વિષય નથી, એ તો હું મારી રીતે હું સેટ કરી દઈશ. પરંતુ મારા માટે પ્રશ્ન છે આ 3 જોડી આંખ, ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, જે મારે માતાને આપવાના છે. હવે નવો શબ્દ આવ્યો, મધર્સ, માતા. સ્ટેચ્યુ બનાવવામાં આવે છે મધરનું. અચ્છા, ધ લુક્ડ પઝલ્ડ. લોર્ડ જે છે ને એ થોડા ચિંતિત હતા. કેમ ચિંતિત હતા? ભગવાન થોડાક ચિંતિત છે. કઈ બાબતને લઈને? 3 pairs of eyes. આ 3 જોડી આંખ કેવી રીતે મૂકવી એને લઈને. પણ આપણને અહીંયા ક્લેરિફિકેશન મળી જાય છે, શ્યોર થઈ જઈએ છીએ કે જે ક્રિએશન બની રહ્યું છે, આજે સ્ટેચ્યુ બની રહ્યું છે, કોનું છે? મધર્સનું સ્ટેચ્યુ છે. તો સાહેબ માતામાં 6 જોડી હાથ કેમ મૂકવાની જરૂર છે? એ તમને ને આપણને બધાને ખબર છે કે માતાનું કામ એ આપણા ફેમિલીમાં સૌથી વધુ કામ છે. જો 2 જ હાથથી આ બધું કામ કરે છે, છતાં બી ક્યાંક ને ક્યાંક અમુક કામમાં કચાશ રહી જતી હોય, અમુક કામમાં ઉતાવળ કરવી પડે છે, તો ભગવાન એવું માને છે કે સૌથી બિઝી વ્યક્તિ એટલે માતા. તો હું 6 જોડી હાથ આપી દઉં એટલે શું થાય? કામમાં એમની ઉતાવળ રહી જાય, ઘરે બાળકો હેરાન કરતા હોય તો એનું સોલ્યુશન થઈ જાય. માતાના કામમાં કંઈક વધારે ઝડપથી કામ કરી શકે અને એના પ્રોબ્લેમ્સને દૂર થાય, એના માટે 6 જોડી હાથ આપવા માંગતા હશે. પણ ભગવાન કહે છે કે મારા માટે એ 6 જોડી હાથ મૂકવા એ ઇમ્પોસિબલ નથી, 3 જોડી આંખો મૂકવી એ ઇમ્પોસિબલ છે. હવે એન્જલ કહે છે, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ આ મધર. તમને મને બધાને ખ્યાલ આવી ગયો. અચ્છા, તો તમે માતાનું સ્ટેચ્યુ બનાવી રહ્યા છો. પરંતુ બટ 3 pairs of eyes, આંખની 3 જોડ. શેના માટે 3 જોડ મૂકવી છે? The angel got interested. અહીંયા ગોટ એટલે વધ્યું. એન્જલમાં ઇન્ટરેસ્ટ વધ્યો. હારું, કેમ 3 જોડી આંખો મૂકવાની છે? આંખોનું કામ જોવાનું જ છે, તો આ 3 જોડી આંખો કેમ? હાથના કામમાં તો અમુક હાથના સેપરેટલી કામ વેચી દીધા હોય. એક બાળકનું કામ કરતું રહે, એક હાથ ઘરની એક ક્રિયાઓમાં જોડ્યું રહે, બીજા હાથની જોડ કદાચ બીજી કોઈ ક્રિયામાં જોડાયેલું રહે. પણ આંખનું કામ તો માત્ર જોવાનું છે, તો એમાં 3 જોડી આંખો શું કરવા મૂકવાની જરૂર છે? તો જુઓ, આ શોર્ટ નોટના રૂપે નહીં આવે, પરંતુ કદાચ સવાલ માટે આવે કે પહેલી જોડી આંખ શેના માટે હતી, સેકન્ડ પેર શેના માટે છે, થર્ડ પેર શેના માટે છે. તો જોઈ લો. ફર્સ્ટ પેર, that sees her children through closed doors. ઘણા બધા બાળકોની ટેવ હોય છે, દરવાજો બંધ આડો કર્યો હોય ને વાંચવા બેસી જાય. વાંચતા વાંચતા એટલે પાછું અવાજ આવે, કૌશાલ, હા મમ્મી વાંચું છું, પણ મમ્મી ડિસ્ટર્બ ના કરીશ મને. દરવાજો હોય બંધ, પણ આ કન્ડિશન હોય. એટલે આ એક સરસ ઉપાય. બંધ દરવાજાની અંદર પણ બાળક શું કરે છે જોઈ શકે. એટલે વાંચો છો કે શું કરો એ ખબર મમ્મીને પડી જવાની છે. Another pair, બીજી જોડ, to look at the children and say I understand and I love you. બીજી પેર છે, એ બાળકની સામે જુએ છે અને બાળકને કહેવા માટે છે કે બેટા તું ચિંતા ના કરીશ, હું તને સમજું છું, હું તને ચાહું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે બોલવું, સ્પીક. એનો સિમિલર થાય મટર, વિસ્પર.
ધીરે ધીરે બોલવું આ એના સિમિલર છે. અટર એટલે બોલવું. એક પણ શબ્દ બોલ્યા વિના બીજી આંખની પેર બાળકની સામે જુએ અને કહી શકે કે મમ્મી કે બેટા હું તને સમજું છું, તને ચાહું છું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ધ થર્ડ પેર, ત્રીજી જોડ. આ જોડને સમજ્યા પછી, ત્રીજી પેરનું કામ સમજ્યા પછી તમે એમ કહેશો ભગવાન 2 આંખ આપજો, 2 જોડી આંખ ચાલશે, ત્રીજી જોડી ના આપતા, કારણ કે અમારું પછી શું તમે કહેશો. જોજો. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તમારા દરેકે દરેક સિક્રેટ વસ્તુ તમને પૂછ્યા વગર માતાને ખબર પડી જાય. મમ્મી જરાક હું માર્કેટમાં જઈને આવું, મમ્મી જરાક હું મંદિરે દર્શન કરીને આવું, મમ્મી જરાક હું મારા મિત્ર સાથે બહાર જઈને આવું. પણ એ તમે કહો છો. સિક્રેટલી રિયલ શું છે મમ્મીને એમની એમ ખબર પડી જાય. એટલે ત્રીજી પેર તમારા માટે યોગ્ય નથી કે માતાને આ ત્રીજી પેર મળવી જોઈએ. પણ આ થઈ 3 જોડી આંખોનું શું ઉપયોગ થાય છે તે. લોર્ડ એન્જલે તો જાણી લીધું, ડિટેલ્સ જાણી, આંખોથી શું કામ કરવાનું છે તે જાણ્યું. એટલે એન્જલ શું કહે છે? રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ રિક્વેસ્ટ કરે છે કોને? હે ભગવાન, બહુ કર્યું, બહુ ઝાઝું કર્યું તમે. આ નવી પેઢીઓની સ્વતંત્રતા છીનવી લ્યા છો તમે. આ યોગ્ય નથી. આવી આંખો મૂકશો તો બાળકોની સ્વતંત્રતાનું શું? એટલે એ રિક્વેસ્ટ કરે છે પ્લીઝ ગો ટુ બેડ. સૂઈ જાઓ, પથારીએ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. આ એક જ દિવસમાં આટલી બધી ટ્રબલ લેવાની કોઈ જરૂરિયાત નથી ભગવાન તમારે. એટલે ભગવાન પાછા શું કહે છે? જાણે આમ બહુ જ શું કહેવાય, બહુ જ વ્યસ્ત હોય એ રીતે ભગવાન કહે છે આઈ કેન નોટ. યાર હું રેસ્ટ ન લઈ શકું. હી રેફ્યુઝડ નો મતલબ થાય ડિનાઇડ. DENY ડિનાઈ. DENY ડિનાઈ એટલે કે ઇનકાર કરવો. એનો સિમિલર છે બીજો સે નો. રેફ્યુઝડ, ડિનાઈ. ભગવાને ઇનકાર કર્યો, ના હું આરામ ના કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આમ તો ઘણું બધું વર્ક મારું પતી ગયું છે. આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મેં મારા બેસ્ટ આઈડિયાઝ અંદર મૂકી દીધા છે ઇન ટુ ધીસ મોડલ. આ મોડલમાં હવે જોજો, આ એક શોર્ટ નોટ છે. કઈ છે? તો જેમ ડિટેલ્સ આવીને એ જ રીતે આ બીજી શોર્ટ નોટ છે. આ સમજો કે ઇન્ફોર્મેશન હોય. નાઉ ધીસ મધર વિલ હીલ. આવી ગયું આગળ ક્યોર એટલે ઇલાજ કરવો. આ માતા ઇલાજ કરી શકે છે હરસેલ્ફ, પોતાની જાતે. વેન શી ઇઝ સિક. જ્યારે તે બીમાર હોય ત્યારે. એક. સેકન્ડ, she would be able to feed a family of 6 members. 6 સભ્યોના એક કુટુંબને તે જમાડી શકે. સાહેબ એ તો દરેક મધર કરી શકે છે. 6 સભ્યોની 10 સભ્યોના એક કુટુંબને જમાડે છે, પણ ઓનલી ઓન ½ કિલો ઓફ કેબેજ. અડધો કિલો ખાલી કોબી. અડધો કિલો કોબીથી 6 સભ્યોનું એક ફેમિલીને આરામથી જમાડી શકે. એન્ડ સી વુડ મેનેજ. મેનેજ કરવું એટલે કંટ્રોલ કરવો. અ ચાઇલ્ડ્સ બાથ. એક બાળકનું સ્નાન, પ્લે રમત,
સ્ટડી અભ્યાસ, ફૂડ ખોરાક એન્ડ સ્લીપ બાળકની ઊંઘ પણ. સાહેબ આ બી માતા તો કરે છે, દરેક માતા બાળકનું બાથ, પ્લે, સ્ટડી, ફૂડ અને સ્લીપનું ધ્યાન આપે છે, પણ અહીં મહત્વ છે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યા વિના. હવે બોલો મિત્રો, જો કોઈ બાળક બાથ બરાબર ના કરતું હોય તો મમ્મી ખેંચીને આપી દે કે ના આપી દે? ખાવામાં ઇવન તમે મોટા છો બહુ, પણ તમે ખાવામાં હા ના કરો તો મમ્મી તમને ઠપકાવી દે, ખાવો તો ખાય તો ઊભી થઈને જતા રહે. પણ અહીં બાળકનું બાથ, પ્લે, સ્ટડી, ફૂડ અને સ્લીપ કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યા વગર મેનેજ કરી શકે. આનો સિમિલર થાય એંગર. બીજો સિમિલર છે ફ્યુરિયસ, ગુસ્સો. આ બધાના મતલબ છે ગુસ્સો. આ ત્રીજી બાબત થઈ. The angel went round the model of the mother. આ જે એન્જલ છે ને, વેન્ટ રાઉન્ડ એટલે અહીં થોડુંક આમ ગોળ ફરવું અને આ સ્ટેચ્યુની વધુ નજીક જવું. સ્લોલી, ધીમે ધીમે. હી ટચ્ડ, તે ટચ કરે છે ઇટ, સ્ટેચ્યુને, એન્ડ સેડ, સ્ટેચ્યુને આમ ટચ કરે છે અને કહે છે ઇટ ઇઝ ટુ સોફ્ટ, ટુ TOO, વેરી, આ ખૂબ સોફ્ટ છે. ભગવાન તમે જે બનાવ્યું છે, આ જે ભગવાનનું સ્ટેચ્યુ છે એ ખૂબ સોફ્ટ બનાવ્યું છે. એટલે ભગવાન કહે છે મિત્ર બનાવ, આ સ્ટેચ્યુ બની ગયો કે સોફ્ટ બન્યું એ તારી વાત 100% સાચી, પણ એ બનાવવામાં વેરી ટફ. ટફ એટલે અઘરું. મારા માટે ખૂબ અઘરું હતું આ સ્ટેચ્યુ બનાવવું. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. થોડા ભગવાન એક્સાઇટેડ થાય છે અને કહે છે તમારી વાત સાચી કે સ્ટેચ્યુ બહુ સોફ્ટ છે, પણ બનાવવું બહુ અઘરું હતું. યુ કેન નોટ ઇમેજિન, ધારવું. તમે ધારી ન શકો વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. ઇન્ડ્યોરનો મતલબ પણ થાય હીલ, ઇલાજ કરવો. બીજો મતલબ આવી ગયો ક્યોર, એટલે પણ ઇલાજ કરવો. જુઓ 3 સિમિલર છે. તમને લાગ્યું કે સ્ટેચ્યુ સોફ્ટ છે, પણ તમે ધારી પણ ન શકો કે આ સ્ટેચ્યુ શું કામ કરી શકે અને કઈ વસ્તુનો ઇલાજ કરી શકે, કઈ વસ્તુનું સોલ્યુશન કરી શકે. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે? એન્જલ કહે છે ભગવાનને, શું એ સ્ટેચ્યુ વિચારી શકે છે? એના બુદ્ધિ છે વિચારવા માટેની. નોટ ઓનલી સી થિંક. સમજો આ વાક્યને, હું પછી તમને આખું વાક્ય લખાવું કેવી ના લખાય. એ માત્ર વિચારી જ શકતી નથી, બટ પણ સાથે સાથે રીઝન, એ તાર્કિક રીતે વિચારી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ, તાલમેલ પણ કરી શકે છે. તેનો મતલબ she can think, reason and compromise. માત્ર વિચારી શકતી નથી એટલે મતલબ વિચારી તો છે જ, પણ રીઝન અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. આ બાબતો સાંભળીને આ જે એન્જલ છે એ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે. He went closer, વધારે નજીક. To the model, એ મોડલની વધુ નજીક જાય છે, સ્ટેચ્યુની ક્રિએશનની વધુ નજીક જાય છે. And moved his finger across the cheek. આમ ફિંગરને શું કરે છે? આમ ટચ કરે છે. ક્યાં ટચ કરે છે? ચીક,
ગાલ પર ટચ કરે છે અને જેવું ટચ કર્યું કે તરત જ ઓ લોર્ડ, અરે ભગવાન, her eyes are leaking, લીક થઈ રહી છે, આંખોમાંથી કંઈક ટપકી રહ્યું છે. ભગવાન, એની આંખોમાંથી કંઈક ટપકી રહ્યું છે. આ તો આશ્ચર્ય થયું. ભગવાન માટે બી આશ્ચર્ય થઈ ગયું. ભગવાન કહે છે તારું લીક થાય છે એવું તો શું? હાઉ ડીડ ધીસ હેપન? ભગવાન કહે છે હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બને? જો એ લીક થતું હોય તો એ શ્યોર છે કે ઇટ મસ્ટ બી અ ટીયર. લીક થતું હોય તો સમજો કે એ આંસુ હોય. આંસુ ટપકતા ટપકતા ગાલ ઉપર આવે એટલે એટલામાં ક્યાંક ટચ કર્યું હશે, આ કે લીક થાય છે. એ ગાલ ઉપર એ આંસુ જ હશે. પણ આ શક્ય કઈ રીતે છે? આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં હજી આ સ્ટેચ્યુમાં આંસુ તો મૂક્યા જ નથી. તો કેવી રીતના પોસિબલ છે? ઇટ ઇઝ અ મિરેકલ. અદ્ભુત, જાદુઈ. The Lord exclaimed. અરે આ તો અદ્ભુત કહેવાય. આવું તો આપણે મૂક્યું નથી. But what is a tear for my Lord? તમે કહો છો કે અદ્ભુત છે, મિરેકલ છે, તમારી વાતને હું માની લઉં ભગવાન, પણ મને એટલું કહો કે આ જે આંસુ છે શેના માટે છે? આ આંસુ કેમ આવ્યા? કઈ તકલીફ છે આ સ્ટેચ્યુમાં? કઈ બાબત છે એનાથી આંસુ ક્રિએટ થયા? તો ભગવાન કહે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક, ખાસ. આ કંઈક સ્પેશિયલ છે. આંસુ હોવાનું કારણ બહુ ખાસ હશે. મે બી, કદાચ, ઇટ ઇઝ ફોર પેઇન, પીડા, દર્દ, ફોર જોય, આનંદ, ઉત્સાહ, પ્રાઇડ, ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ, નારાજગી, અથવા તો લોનલીનેસ, એકલતા. The tear is for pain, દર્દના કારણે બી હોય, joy, ખુશી, pride, disappointment and loneliness, એકલતાના કારણે બી હોય. The Lord explained. Lord છેલ્લે કહે છે what a wonderful creation. કેવું અદ્ભુત દ્રશ્ય છે, કેવું અદ્ભુત ક્રિએશન છે, કેવી અદ્ભુત રચના છે કે જેની અંદર મેં આ વસ્તુ મૂકી નથી પણ એ વસ્તુ એનામાં આવી ગઈ. તો મિત્રો, આ હતું આપણું લેસન. આશા રાખું કે દરેક બાળકોને આ લેસનમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. હવે પછીના વિડીયોમાં આપણે આ લેસન પરથી પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા કરી લઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.